સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ઓગણવાડીનું નામ લઈ 3 પૈકી 3 લોકોના ખાતામાં 1,40,000 ઉપડ્યા છે। તમામ પ્રકારની ડિટેલ અને ઓગણવાડી કાર્યકરના નામ સાથે ફોન કરી માહિતી આપી લોકોને છેતર્યા છે। તમારા ખાતા નંબર આપો અને અમે પૈસા નાખીશું તેમ કહી લોકોને છેતર્યા છે। 2 દિવસમાં 1,40,000ની છેતરપિંડી કરી હોવાની ઘટના ગાભોઈ વિસ્તારમાં સામે આવી છે। જોઈએ અહેવાલ। રાજપુર ગોબોઈ તાલુકો હિંમતનગર આજે અને કાલે 2 દિવસમાં ઓગણવાડીના નામથી ફોન આવતા કે ભાઈ તમારો છોકરો ઓગણવાડીમાં ભણે છે નામ સાથે બોલતા અને અમારું પોતું સરનામું બોલતા ઓગણવાડી કાર્યકરનું નામ દેતા અને આશા વર્કરનું બી નામ દેતા કે તમારે છોકરાના ખાતામાં પૈસા નાખવાના છે તો તમારા વાઈફના ખાતામાં પડતા નથી તો તમારા અન્ય ભાઈ કોઈ બહેન હોય કે એમને ખાતા નંબર આપો તો અમે પૈસા નાખીએ તો ખાતા નંબર આપ્યો તો અમારા 3 વ્યક્તિના પૈસા ઉપડી ગયા। એમાં એક ભાઈના 84,000, કૃષ્ણકાંત જયસિંહભાઈ, બીજા પરમાર લક્ષ્મણસિંહ મગનસિંહ એમના 46,000 અને સુરેશકુમાર તુલસીના 10,000। ઓગણવાડીના બંને ગામના ડેટા ક્યાંથી લીક થાય છે, કોણ કરે છે એ મારા સરકાર પાસેથી જાણવું છે।